પોરબંદરના આદિત્યાણા વિસ્તારના ખેડૂતોએ કેટલાક વર્ષો પહેલા સોલાર પેનલ લીધી હતી। સોલાર કંપની અને પીજીવીસીએલ દ્વારા એગ્રીમેન્ટનું પાલન કરવામાં આવતું નથી અને મસ્ત મોટા બિલ ખેડૂતોને ફટકારવામાં આવે છે। ત્યારે એક મહિનામાં ત્રીજી વખત રોષપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી અને ધરતીપુત્રોએ કચેરીમાં જ રામધૂન બોલાવી હતી, તેથી પોલીસ પણ દોડી ગઈ હતી। આદિત્યાણાની દાદરસીમ વિસ્તારમાં રહેતા યોગેશ્વર ફીડર એસકેવાયના ખેડૂતોએ પીજીવીસીએલના તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાની માલિકીની ખેતીલાયક જમીનમાં જે તે સમયે સોલાર સિસ્ટમ લગાવેલ છે, પરંતુ સોલારના બિલિંગ અને મેન્ટેનન્સ બાબતે ફરિયાદો ઉઠવા પામી છે। તેમ જણાવીને વિશાળ સંખ્યામાં ખેડૂતો પોરબંદર પીજીવીસીએલ કચેરી ખાતે ધસી ગયા હતા અને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે પીજીવીસીએલ કંપનીને 24 કલાકમાં ફોલ્ટ મેન્ટેનન્સ કરવાનું હોય છે, તેના બદલે 15 દિવસ સુધી કામ થતું નથી, જેથી ધરતીપુત્રોના સોલાર જનરેશન બંધ રહે છે। તો અમુક ખેડૂતોના સોલાર 3 માસથી વોલ્ટેજ ઇસ્યુના કારણે બંધ હાલતમાં છે। ખેડૂતોને સોલાર સિસ્ટમ બાબતે ફરિયાદો હોવાથી વીજ તંત્રને એક મહિનામાં ત્રીજી વખત રજૂઆત કરી હતી। મારું નામ કેશુભાઈ ખૂટી છે। હું આદિત્યાણા ધાનાવા તાલુકાના આદિત્યાણા ગામનો રહેવાસી છું અને મેં આજે 5 વર્ષ પહેલાં જે સ્કાય સિસ્ટમ લગાવેલી હતી એ બાબતે આજે અમે 5 વર્ષ ત્યાં રજૂઆત કરતા આવીએ છીએ, તો પણ કોઈ દી હકારાત્મક જવાબ મળેલ નથી। અને કાલ અમે આ જે 3 વ્યક્તિ ઉપર 6 તારીખના અમે રજૂઆત કરવા આવેલા હતા, એ બાબત ઉપર 3 વ્યક્તિ અમુક શબ્દો વર્ણન કરેલ હતું, ઉગ્ર રજૂઆત કરવાથી એના ઉપર એફઆઈઆર દાખલ કરેલી હતી અને કાલ અમે જામીન ઉપર એને બેલ કર્યા। અને આજે અમારો મેઇન મુદ્દો એક જ હતો કે જે 5 વર્ષ પહેલાં સિસ્ટમ રનિંગ કરી ત્યારે રેશિયો જે જળવાવાનો હતો ત્રિપક્ષી કરાર મુજબ, એ મુજબ 70-30નો રેશિયો હતો। એ રેશિયો અત્યારે નોન સ્કાયનો એ રેશિયો અત્યારે 70 થી 145 જેવો થઈ ગયો। એના હિસાબે અમારે મોસ્ટ મોટા બિલ આપ્યા અને એનો જે પાવર લોસ જે છે એ અમે 108 જણા છે એને જ ભોગવવાનો આવે છે। તમે આને લઈને રાજકીય લોકોને કે પછી કોઈ પણ કેને રજૂઆત કરી, શું જવાબ મળ્યા છે? અત્યારે અમે આજની તારીખમાં અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે અમે શાંતિપૂર્વક જ આવ્યા હતા અને ઉપર ડામોર સાહેબને મળવા ગયા હતા। ત્યાં મળવા ગયા તો એની મિટિંગ હાલતી તો અમે શાંતિપૂર્વક બેઠા, તો અમે લોકોએ વિચાર્યું કે આપણે રામધૂન બોલાવીએ। રામધૂન બોલાવવા ચાલુ કરી, ઉપરથી એને પોલીસ બોલાવી અને અમને ત્યાંથી કીધું કે અહીંથી નીચે તમે ઉતરી જાઓ, અહીંયા તમે રજૂઆત ન કરી શકો, વ્યક્તિગત એક જણો વ્યક્તિ રજૂઆત કરવા આવો અને અમે મૌખિક તમને જવાબ નહીં આપી શકીએ, અમે લેખિતમાં જવાબ આપશું એવી અમને બાંયધરી અડધૂત કરીને નીચે ઉતારેલા છે। મારું નામ પ્રતાપ ગોઢાણીયા છે અને આદિત્યાણા સીમના દાદર વિસ્તારના રહેવાસી છું અને આ બધા ખેડૂત મિત્રો છે તે પણ અમારી સીમમાંથી જ આવે છે કે જેને સોલાર બાબતનો લઈ અને પાછળના 5 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અને આગલી વખત પણ અમે મીડિયાના માધ્યમથી જે તે અધિકારીઓને અને રાજકીય નેતાઓને જણાવવાની ઓલી કરી હતી કે ભાઈ અમારે આ 5 વર્ષથી આ પ્રશ્ન છે તેનું કંઈક પણ સોલ્યુશન લઈ આવો। વારંવાર એટલી અરજી કરીએ છીએ, અમે રજૂઆત કરીએ છીએ, છતાં પણ આજની મિટિંગમાં પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળવા પાત્ર નથી કે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમારે સાંભળવું હોય ને તમારે જો વધારે પડતું બોલવું હોય આથી તો તમે બધા ઘરે જાઓ, અમે અમારી ઓફિસમાં જઈએ, તો કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી। અને 5 વર્ષમાં અમે એક પણ વખત ઉગ્ર રજૂઆત નથી કરી કે કોઈ પણ જાતના અપશબ્દ બોલ્યા નથી કે કોઈ પણ જાતની કોઈ અધિકારી હારે મોટા અવાજે વાતચીત નથી કરી। તેમ છતાં પણ હમણાં જ આગળ વખત અમે જે રજૂઆત કરી હતી અને પ્રેસના માધ્યમથી જે જણાવવા માંગ્યું હતું પબ્લિકને, એ બાબતમાં વ્યક્તિગત એ લોકોએ અમારા 3 વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવેલી છે કે જે પોલીસ સ્ટેશનમાં ઓલો કહેવત છે અમારે ભાઈ એક કે ખાતર માથે દીવો, એની જેમ એક તો મોટા મોટા બિલ અને પાછા એફઆઈઆર લખાવે એટલે એ હેરાનગતિ મોટી છે અમારે। અને હજી પણ અમે જે તે કોઈ અધિકારીઓ આથી જે પણ કોઈ રાજકીય માણસો આગળ આ પ્રશ્ન પૂગે તે બધાને મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે અમે ખેડૂત છે, અમારા એગ્રીમેન્ટ મુજબ અમારે જે હક થાય એ જ અમે માગણી કરીએ છીએ, એથી વધારે અમારે કંઈ જોતું નથી તમારું કોઈનું। અમને જે એગ્રીમેન્ટ મુજબ 2 કંપની હાલે અને અમારે જે રકમ ભરવાની છે બિલની, એ એગ્રીમેન્ટ મુજબ એ લોકો કામગીરી કરે અને આ જે કંપની જવાબદાર છે તેની પાસેથી આ બિલના રૂપિયા વસૂલ કરવામાં આવે। આજે તમે શું રજૂઆત કરી, શું જવાબ?
આજે અમે જે આગલા મુદ્દા હતા તેની રજૂઆત કરવા માટે જ આવ્યા હતા અને એ લોકોએ એ જવાબ તૈયાર કર્યા હતા અમારા માટે કે ભાઈ આગળ વખતે તમે જે રજૂઆત કરી હતી એના જવાબ છે તેમાં ટોટલ જવાબ સતંદર ખોટા છે. એ લોકો ફક્ત બસ કાગળ ઉપર જવાબ લખી નાખે છે, કોઈને ફિલ્ડ ઉપર આવવું નથી કે ન્યા આવી અને કોઈક અધિકારી જોવે કે ભાઈ અમારા જે સર્વે કરવા આવે એ અધિકારી જે જવાબ ભરે છે તે સાચા છે કે ખોટા છે, તો એ લોકોને એનું તો કઈ પુષ્ટિ કરવી નથી. આજે તમે અધિકારી રજૂઆત કરી, અધિકારીનું વલણ કેવું હતું તમારી આવે? ના, જે આટલા વખતની રમત અમે રજૂઆત કરતા આવીએ છીએ તેમાં આ વખતે જે અમે રજૂઆત કરી તેમાં અમને બહુ જ ખરાબ વર્ણન લાગ્યું છે, કારણ કે એ લોકોએ અમને નથી બોલવા દીધા કે નથી સાંભળવા દીધા કઈ. બરોબર, અમારા વડીલને હતી કે જે કોઈ હતા એને કે રજૂઆત કરવાની હતી તો એને એ જ કીધું છે કે ભાઈ તમે શાંતિથી બેસો, અમને સાંભળવા હોય તો સાંભળો, નકર તમે જઈ શકો. હવે શું કરશું આપણે? હવે અમે જોઈએ કોઈ સારા વકીલની સલાહ લઈ અને આગળ જો કોર્ટ મેટલ થાય તો એ કરવા માંગીએ છીએ બધા ખેડૂત. અને હજી પણ અમારી તો રજૂઆત છે કે ભાઈ ખેડૂતના દીકરાને કોર્ટ કચેરીના ધક્કા ન ખવડાવવા હોય તો આનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તો પણ અમે સહમત છીએ. તમને કોઈ ધાક ધમકી આજે આપી કે એવું કઈ? ના, ધાક ધમકી સાહેબ બીજી કઈ નથી, પણ હવે અમારી ઉપર એફઆરઆઈ થાય તો એથી મોટી ધમકી તો બીજી કઈ હોઈ શકે. હું પીપળોદે હરસુખ કારુભાઈ, હું ગામ આદિતપરાનો રહેવાસી છું. અત્યારે હાલ શાશ્વત કંપનીમાં એન્જિનિયર તરીકે, સર્વિસ એન્જિનિયર તરીકે પોસ્ટ ઉપર છું છેલ્લા 5 વર્ષથી, જ્યારથી ફીડર ચાલુ થયું ત્યારથી. હવે હાલ ખેડૂતના પ્રશ્નો એવા છે જનરેશનના. હવે જનરેશનમાં ઘણી બધી બાબતો હોય છે કે જનરેશન લો હોવાના કારણો ઘણા બધા હોય, પણ એમાં મેઇન કારણ છે પાવર બેલેન્સ, કે પાવર બેલેન્સ હોવું જરૂરી છે તો જ ઇન્વર્ટર સક્રિય રહે. અનબેલેન્સ રહે તો હાલે નહીં. હવે પીજીવીસીએલને જે કાર્યવાહી ફીડરમાં પાયલોટ ફીડર બનાવવું જોઈએ તે હકીકતમાં છે નહીં. એને હિસાબે અનબેલેન્સ અને પાવર લોસ વધી રહ્યો છે. એને હિસાબે જે બિલ આવી રહ્યા છે એ ખેડૂતને આવે, બાકી કંઈ બીજો કંઈ ઇસ્યુ લાંબો નથી. આજે શાશ્વત કંપની તરફથી કોઈ ઇસ્યુ હોય તો એ 2-4 સાઈડ ઉપર હોય તો એ 4-5 ખેડૂતને આવવા જોઈએ. આ તો 66માંથી 55 વ્યક્તિને બિલ આવે છે તો એનું કારણ એ ના હોય. એટલે તમે રજૂઆત કરી રીતે આ અંગે રજૂઆત લગભગ છેલ્લા 5 વર્ષથી કરે છે ખેડૂત, કંપની અને બધા, પણ એનું કઈ નિવારણ આવતું. જો ખેડૂતો આમાં ક્યાંય ઇન્વોલ્વ જ નથી, ખેડૂતની કોઈ જવાબદારી જ નથી. પહેલી વાત કે ખેડૂતો એની જગ્યા દઈને છૂટો થઈ ગયો. ખેડૂતને એવું કહેવામાં આવ્યું હતું કે આનું જનરેશન 6 કિલોવોટે 9000 યુનિટ થશે, પણ હકીકતમાં એ જનરેશન મળતું નથી. તો એ ના મળવાના કારણ હવે એ જનરેશન લઈ આવવાની જવાબદારી પીજીવીસીએલ અને શાશ્વત કંપનીની હતી. હવે જ્યાં સુધી પીજીવીસીએલ એનું ફીડર કમ્પ્લીટ પાયલોટ ફીડર ના કરે અને શાશ્વત કંપનીના મટીરિયલ અને મેન્ટેનન્સ ટાણે ના કરે તો જનરેશન આવવાનું નથી. એમાં ખેડૂતનો ક્યાં રોલ છે? તમે મટીરિયલ પૂરું પાડતા નતા, મેન્ટેનન્સમાં તમારી બેદરકારી કોઈ કંપનીની આ થોડો સમય હતી કે 2-4 સાઈડ એવી હોય કે બંધ રહી હોય કે આ શક્ય છે કે એમાં મટીરિયલ મોડું પણ આવ્યું હતું. હું એમ નથી કહેતો કે ભાઈ કંપનીનું મટીરિયલ મોડું નહોતું આવ્યું હતું. તો આજે આ એ 5 ખેડૂત હોય તો 5 ખેડૂતને બિલ આવવા જોઈએ ને. આ તો 66માંથી 55 વ્યક્તિને બિલ આવે છે તો એનું કારણ તો બાકીની સિસ્ટમ તો સક્રિય હતી. ઇન્વર્ટર નબળી ગુણવત્તા, લાંબો સમય તમે પૂરા નતા પાડ્યા ઇન્વર્ટર, એવું કહી છે નહીં. નબળી ગુણવત્તા નહીં, જો આ બધી વસ્તુ પીજીવીસીએ વેરીફાઈ સર્ટિફાઈડ કરીને આપવાની હોય છે ને, એ આપેલી છે કે એની ગુણવત્તા પીજીવીસીએલે પહેલા નક્કી કરેલી હોય. આનું સર્ટી પણ આપેલું હોય છે અને માન્ય હોય. એ જ કંપનીના ત્યાં ઇન્વર્ટર અને સિસ્ટમ અને એ જ રીતે લગાવવી પડે. કારણ 4-4 વર્ષ સુધી કોઈ ખેડૂતને કોઈ લાભ ન મળ્યો, નુકસાન કીધું કારણ શું? પાવર લોસ મેન છે આમાં, કે આજે ફીડરમાં જે પાવર લોસ આવે છે એ ખેડૂત માથે નાખવામાં આવે છે. આજે એક ભાઈ મને બિલ બતાવતો હતો, એને 9000 યુનિટ 6 ની સિસ્ટમે જનરેટ કર્યા છે અને 5000 યુનિટ એને પાવર લોસ આપવામાં આવ્યો. હવે મૂળ મુદ્દાની વાત કે પીજીવીસીએલ તમને એવું કીધું કે આક્ષેપ કર્યો કે અમે એ લોકો દંડ કર્યો, કેટલો દંડ કર્યો? હવે એ તો ઓફિશિયલી લેવલનું કામ છે. એટલે આમાં મૂળ મુદ્દો તો પીજીવીસીએલની બેદરકારી વધારે ગણાય. હા, 90%. કયા મુદ્દે લડો છો ને આજે શું નિર્ણય લીધો? મારું નામ આવડાભાઈ બાપોદરા છે. અમે આજથી 5 વર્ષથી
સોલાર બાબતે રજૂઆત કરીએ છીએ અને શાંતિપૂર્વક રજૂઆત કરીએ છીએ, છતાં પણ કોઈ મિટિંગમાં ક્યારેય ગેરવર્તન નથી કીધું અને શાંતિપૂર્વક બધો રજૂઆત કરીએ છીએ, છતાં પણ ઉલટા સોર કોટવારકો સાથે એ પ્રમાણે જે કંપની વિરુદ્ધ ફરિયાદ કરવાની હોય તો કંપની માટે કંઈ એક્શન લેતા નથી અને ઉલટા અમારી ઉપર એફઆઈઆર કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી અને અમને પોલીસ સ્ટેશનમાં પૂરવામાં આવ્યા હતા. આજે તમે રામદીન ગુલાજીને રજૂઆત કરી, અધિકારીએ તમને એવું કીધું કે તમે કોર્ટમાં જાઓ. આજે અમે અહીંયા ઓફિસે રજૂઆત કરવા આવ્યા તો કોઈ અધિકારી પહેલા અમને કોઈ સાંભળવા તૈયાર નહોતું, તો અમે થોડીક વાર રામધૂન બોલ્યા. પછી કીધું કે તમારામાંથી એક જણો આવીને બોલો. તો એક જણો, આ બધાના પ્રશ્નો હોય તો એક જણો આવીને બોલી ન શકે, માટે અમે કીધું કે અમે બધા સાથે હશે તો જ મિટિંગ કરીશું. તો અમે અહીંયા સાથે મળીને બધા મિટિંગ માટે આવ્યા તો બધા અધિકારીઓ અમને ધમકાવવા લાગ્યા અને અમારા વડીલશ્રીને પણ જેમ તેમ બોલવા લાગ્યા અને કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નથી. મારું નામ પિયુષ પટેલ છે. હું શાશ્વત ક્લીનટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી છું અને મારો રોલ સર્વિસ એન્જિનિયર સાઇટ સપોર્ટ કરવાનો છે. અને એકચ્યુઅલીમાં આ પ્રોજેક્ટ ખેડૂતોના હિત માટે જ હતો, સરકારે બહાર પાડેલો ત્યારે, અને સારી એવી સબસિડી ને બધું સારું બધું હતું. પણ આમાં એક શાશ્વત ક્લીનટેક તરફ આરોપ લાગી રહ્યો છે કે ભાઈ તમારે ઇન્વર્ટર ને બધું બંધ થઈ રહ્યું છે. અને એકચ્યુઅલીમાં એવું કેવું છે કે ઇન્વર્ટર એક એવી વસ્તુ છે કે જેમાં સ્પેસિફાઈ કરેલું હોય છે કે ભાઈ ઓવર વોલ્ટેજ કે અંડર વોલ્ટેજ આવે તો એ ઓટોમેટિક બંધ થઈ જાય. હવે જરા બી ઓવર વોલ્ટેજ કે અંડર વોલ્ટેજ આવે ને તો એ ડિવાઇસ બંધ જ થઈ જશે, ઓફ જ થઈ જશે, એટલે જનરેશન થવાનું છે જ નહીં. તો પછી એ દિવસનું તો જનરેશન ઝીરો જ આવવાનું છે. એક એ ઇસ્યુ બી છે. અને પ્લસ એમનું જે ફીડર ને બહુ ઓવર બેલેન્સ છે, મતલબ કે સ્કાય કન્ઝ્યુમર કરતાં નોન સ્કાય વધી ગયા છે ને એ બધું તકલીફ થઈ રહી છે. એના લીધે એ લોકોના ટ્રીપિંગ વધી ગયા છે ફીડરના. હવે ફીડરનું ટ્રીપ થઈ ગયું એટલે જનરેશન એ દિવસે થવાનું જ નથી જ્યાં સુધી ફીડર ફરીથી ચાલુ નહીં કરે ત્યાં સુધીનું. એટલે એ ઇસ્યુ છે. અને અમે શાશ્વત કંપનીએ જૂન કે જુલાઈ 2022માં મેલ બી કરેલું છે પીજીવીસીએલને, મતલબ ખાસો 20-25 પત્તાનો કે ભાઈ રિપોર્ટ કાઢેલા છે કે ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજના જે બી ઇસ્યુ હતા એના સ્ક્રીનશોટ સાથેનો મેલ બી કરેલું છે 2022માં. વાત કેનો છે બીજી વિષયનો ખેડૂતો કે કંપની? હવે ખેડૂતનો તો કોઈ એવો કોઈ વાક તો છે જ નહીં આમાં વાક હવે કેવું છે કે કોઈનો પર્સનલ કોઈનો નથી. હવે અડધો વાક પીજીવીસીએલનો ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજનો બી હોઈ શકે છે અને થોડો ઘણો કંપની સાઈડથી મટીરિયલનો જે ઇસ્યુ થઈ રહ્યો છે કે ભાઈ ટાઈમે મટીરિયલ નથી પહોંચ્યું. વચ્ચે વર્ષ જ એ તકલીફ વધારે પડી હતી, બાકી હમણાં દોઢ વર્ષથી તો સોલરમાં કોઈ અમારા શાશ્વત તરફથી 2 ઇન્વર્ટરની હમણાં તકલીફ છે, બાકી મેન્ટેનન્સ ચાલુ જ છે, જનરેશન ચાલુ જ છે 2 વર્ષથી. ખેડૂતોને જે બિલ આપ્યા છે એમાં તો રિફંડ એને આપશો નહીં? એ તો હવે સર એમાં કેવું છે કે એમાં હવે એ તો પીજીવીસીએલના શાશ્વત ક્લીનટેકના જે મેઇન ઓનર કે જે બી હોય એ જવાબ આપી શકે, એમાં મારી કોઈ ઓથોરિટી છે નહીં. એમાં પાયલોટ ફીડરમાં કેવું છે કે ભાઈ સરકારે જ્યારે જે તે સમયે સબસિડી બહાર પાડેલી કે ભાઈ આમાં ખેડૂતોનો બી ફાયદો થાય અને ખેડૂતોને સામે એમના જે યુઝ કરે છે પાણીનું મોટર ને બધું, તો એમાં શું એ લોકોને ફાયદો થઈ જાય, જનરેશન બી થાય અને સરકારને બી ફાયદો થાય કે ઓલરેડી કે વીજળીની તકલીફ પડી રહી છે આપણે, તો એના લીધે શું સરકારે કે સોલરનું કર્યું. અત્યારે સોલરનું વધારે જનરેશન ચાલી રહ્યું છે, તો શું એ પ્રમાણે સોલરનું જનરેશન જે થાય ને એને ખેડૂતો જે મોટર ને એ બધું વાપરે છે તો એમાં યુનિટ થતા રહે તો આપણે બીજેથી ક્યાંથી સપ્લાય કરવાની જરૂર ના પડે. નોર્મલ મતલબ મારા અંદાજ પ્રમાણે આ રીતનું હોઈ શકે સોલર જનરેશન. આજે રાણાવાવ સબ ડિવિઝનનું યોગેશ્વર ફીડર છે, એમાં પીજીવીસીએલ કંપની, શાશ્વત અને ખેડૂતોએ ત્રિપક્ષીય કરાર કરેલ છે. એ ત્રિપક્ષીય કરારમાં એવું છે કે શાશ્વત એજન્સીની જે કંઈ એમની મેન્ટેનન્સ રિપેરિંગ કરવાનું હોય સમયસર કરવાનું હોય છે. પીજીવીસીએલ તરફથી અમારો અનઇન્ટરપ્ટેડ પાવર આપવાનો હોય છે, વોલ્ટેજ મેન્ટેન કરવાના છે, એ પીજીવીસીએલની જવાબદારી છે. બીજી ખેડૂતની જવાબદારી એ છે કે એને પોતાની પ્લેટો સાફ કરવી, એના અમુક એરિયામાં ઘાસ એ બધું મેન્ટેનન્સ કરવાનું, એનું છે ત્રિપક્ષીય કરારમાં લખેલ છે. આજે ખેડૂતો જે આવ્યા હતા હા, એની આજે શું રજૂઆત હતી ને આપના તરફથી ને શું કચેરી તરફથી જવાબ આપવામાં આવ્યો? 1 મહિના પહેલા એ લોકો મારી પાસે આવ્યા હતા, ત્યારે એજન્સી હાજર નથી રહેતી, એજન્સીના પ્રતિનિધિ, એટલે એમના મારા પર્સનલ સોર્સથી અને ઓફિશિયલથી એજન્સીના પ્રતિનિધિ હાજર છે. અને આજની જે રજૂઆત એમની એવી હતી કે અગાઉ 2 વર્ષ પહેલા ખેડૂતોએ પોતાની સિસ્ટમ બંધ કરી દીધી હતી પોતાની રીતે, અને જેનું જનરેશન છે ને 100 દિવસ જેટલું બંધ રહ્યું, એટલે એમના હપ્તા
એ ચડી ગયેલ છે. એટલે એમની રજૂઆત એવી છે કે અમારા હપ્તા છે એ અમને દૂર કરી આપો. 5 વર્ષથી રજૂઆત કરે તમારો નિરાકરણ આવતું નથી. ફોલ્ટ કેનો છે? કંપનીનો, પીજીવીસીએલનો કે ખેડૂતોનો? એમ ચોક્કસ ફોલ્ટ કોઈનો ન કહી શકાય. અમે અમારી પીજીવીસીએલની સર્વિસ તો પૂરેપૂરી આપીએ છીએ. અમારા ફોલ્ટ કોઈ એટલા રહેતા નથી. પણ અમારી જે શાશ્વત એજન્સી છે એ મહદઅંશે ક્યાંક ને ક્યાંક એની વોરંટીના પ્રશ્ન હોય તો એ બેદરકારીના કારણે પ્રશ્નો હોય છે, એવું બહાર આવે છે. સર, આજે ખેડૂતો એવો આક્ષેપ કર્યો કે અધિકારીઓ જવાબ નથી દેતા અને અમારી સામે ફસાયો કરી છે. આ ધમકી આપીને બહાર કાઢી. નહીં, એવી કોઈ દાબ ધમકી નથી આપતા, પણ ખેડૂતોની અમુક વખતે રજૂઆત જ એવી હોય છે. તો કોણ કેવા પ્રશ્નની રજૂઆત કરે છે અને કેવો જવાબ મળે છે એ ચોક્કસ તો હું તો ન કહી શકું. ખેડૂતોનો પોલીસમાં તમે અત્યારે અરજી કરી હતી, પણ આ કંપની સામે કોઈ અરજીને કાર્યવાહી કરી આ કરાર ભંગ કર્યો એ બાબતનું? ના, હજી તો 7 વર્ષનો એનો પીરિયડ છે. 7 વર્ષ પછી જે કંઈ કરવાનું હોય કાનૂની કાર્યવાહી થઈ શકે, એના પહેલા તો ન થઈ શકે. આજે જે રાણાઓમાં ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી, અરજી આપવામાં આવી હતી, કેટલા ખેડૂતો હતા ને કઈ રીતની આજે ફરિયાદ આવી ગઈ? એની કારણ શું? ભાઈ, ગઈકાલે એ લોકોએ કંઈક મને મેસેજ મળ્યો છે કે આત્મવિલોપનની ચીમકી આપી હતી. એટલે અમારા નાયબ ઇજનેર રાણાવાવ સબ ડિવિઝન નાયબને પોલીસમાં જાણ કરી હતી, એવી મને માહિતી છે. એમાં આજે જટિલ પ્રશ્ન બરાબર જે છે ત્રણ પક્ષો વચ્ચે, હા. ખરેખર આજ 5 વર્ષ નીકળી ગયા છે. ખરેખર આનો યોગ્ય ઉકેલ વહેલી તકે આવે તે માટે હવે શું પગલાં લેશે PGVCL? પીજીવીસીએલે જે કંઈ એજન્સીની લેક્યુના છે એની ભૂલ છે, એના લીધે કોઈ જનરેશન નથી થયું. એના વખતો વખત નોટિસો આપી છે, એને કેટલી પેનલ્ટી કરવાની છે એની પણ નોટિસો આપી છે, અને એમના અમારી કોર્પોરેટ લેવલની કાર્યવાહી ચાલુ છે. કંપની PGVCL જવાબ નથી દેતી એવું છે? ઘણી વખત જવાબ દે છે, પણ હવે એમની શું મર્યાદા છે એ એક્ઝેક્ટ હું ન કહી શકું. પણ અમે અમારાની બધી કાર્યવાહી અમારા સબ ડિવિઝન લેવલે, ડિવિઝન લેવલે કે પોરબંદર સર્કલ લેવલે અમારી કાર્યવાહી અમે પૂર્ણ કરી દીધી છે. PGVCL નો છે, કંપની વચ્ચે ખેડૂતોના આમાં શું કામ હેરાનગતિ ભોગવવી પડે? આ જે સ્કીમ છે એ ત્રિપક્ષીય કરાર છે, એટલે ખેડૂતોને તો શું છે, પીજીવીસીએલને જ ઓળખે છે. એજન્સીને એ ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી કરી શકતા કે કોઈ કરતા નથી. એજન્સી પર નિયમન કેવું હોય? કંટ્રોલ એજન્સીનો કોઈ જવાબદારી કે હશે PGVCL એની પર કામ લેવડાવવાની કે એવી કોઈ જવાબદારી? એનો જે એગ્રીમેન્ટ છે એ એગ્રીમેન્ટ મુજબ એને કામગીરી કરવાની હોય છે. એ મુજબ ન થાય તો પગલા લેવાની જવાબદારી કેની હશે? જવાબદારી ત્રણેયની સ્વતંત્ર છે. PGVCL ની કોઈ જવાબદારી કંપની સામે પેલી આવે કે નહીં? આ બાબતમાં પગલા લેવાની આવે ને, કેમ ન આવે? ન થાય, એગ્રીમેન્ટ મુજબ ન થાય તો PGVCL ની કોઈ ફરજ આવે કે નહીં આ કંપની સામે કાર્યવાહી કરવાની? આ પણ કીધું તો ખરું, કોર્પોરેટ લેવલ એની નોટિસ આપી, બ્લેકલિસ્ટ કરી, એની જે કઈ રકમ છે ડિપોઝિટ પડી છે એમાંથી વળતર આપશે. તમારી સામે બરાબર તમારી પાસે જે એગ્રીમેન્ટ હતું હા. ત્રણેય પક્ષનું, હા. એ એગ્રીમેન્ટ નું પાલન ન થયું ત્યારથી તો એ ત્યારથી શરત ભંગ થાય છે કે આ વ્યક્તિ જે છે હા, ત્યારથી જ થાય. ત્યારે જે એગ્રીમેન્ટ ભંગના હિસાબે ફરિયાદ ન થઈ છે તે કંપની પર આજે કંપની સ્વીકારી હતા ખેડૂતોની સામે, તમારી સામે. કંપની કેટલી નોટિસ આપી અત્યાર સુધીમાં? પછી શું થયું? કેટલી નોટિસો કેટલા વર્ષો પછી ફરિયાદ કરવાનો હોય? સમજી લો 5 વર્ષથી બસ જ્યારથી કંપનીની જે બેદરકારી શરૂ થઈ ત્યારથી આપણે નોટિસો આપવાની ચાલુ જ છે. નોટિસ બેદરકાર છે એવું તો સ્પષ્ટ સાબિત થાય ને કાગળ. એટલે નિયમિત કામગીરી નથી કરતા, એટલે એની નોટિસ તો અમારે આપવી જ પડે છે. બાકી બીજું કોઈ છે ને આગળ પગલા લેવાય છે? 5 વર્ષે નોટિસ આપે છે, એક બાજુ ખેડૂત હેરાન થાય છે, એની સામે બીજું કોઈ પગલા લેવાની કોઈ સત્તા છે? એની સામે બીજી કોઈ કાર્યવાહી થાય નહીં? એ અમારા કોર્પોરેટ લેવલની કાર્યવાહી થતી હોય છે. અમારા ચીફ એન્જિનિયર હોય. નોટિસ એ લોકો કે ફરજ એવું સામે આવ્યું તો તમે જવાબ આપતા નથી તો ફરિયાદ થાય તો તમને લાગે કે તમને વ્યવસ્થિત આ કેમ કે તમે પાટલા નોટિસ આપો છો તો તેમાં કોઈ ફ્યુચર રિઝલ્ટ આવ્યું તો ઘણી બધું એને પેનલ્ટી કરી છે ને કોર્પોરેટ લેવલે. એ એક્ઝેક્ટ આંકડો ખ્યાલ ન હોય, પણ એની પેનલ્ટી કેસ ટુ કેસ હોય છે, એટલે એ અમારી કોર્પોરેટ લેવલે હોય છે. તંત્રએ કાર્યવાહી કરવા ખાતરી આપી હતી, તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતા વધુ એક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે, અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તંત્ર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.